What are you chewing? માખણ What? What? એ તમે ગુજરાતીમાં બોલો વોટ વોટ I don't know Gujarati. કાંઈ નહીં તમે ગુજરાતી બોલો Butter, butter, butter. 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 જો કેટલું બધું માખણ છે જો આપણે આ ખાઈ જ જવાનું છે હજી આમાં કેટલું નાખશે માખણ જ છે એ પેલા બોલો કરેલું છે હવે ઘી કરી નાખશે ના હવે ઘી કરી નાખવાનું પેલા માખણ કરવાનું હવે ઘી માખણમાંથી ઘી થાય હમ આપણે બહાર ગાયું છે ને બેહું ને એટલે એનું શેરીની શેરીની ગાયું ને બેહું છે ને એમાંથી કરી લે કા હા આનું ઘી કરવાની પેંડા બનાવી નાખે એક કામ કરી ઘી બનવા દો હા હા પેંડા બનાવી નાખ આજ કેમ મોડી ઉઠી હું કઈ મોડી નથી ઉઠી 5 વાગે તો ઉઠી હા તો જો મિત્રો માખણ થાય છે બનાવે છે એમાંથી ઘી બનાવશે એમાંથી પેંડા બનાવશે બનાવવાનું તો જ હું બોલું પેંડા બનાવશે એટલે આ બધું કર્યું છે એટલે બરાબર ને બીજા બધા શું કરે છે ને એ જોઈ પણ એ પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી ધારાને ખોટું લાગે છે પછી હા હા ખોટું લાગી જાય કે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું કા હા તો પછી અહીંયા મોટું કામ હાલે છે અહીંયા મોટી દુકાન હાલે છે જો મોટી દુકાન છે અહીંયા મોટા વેપારી અહીંયા બેઠા છે કમિશન મળે 20%. ઓહો રૂપિયાના 20% મળે 1 રૂપિયાના 20% એટલે 20 પૈસા ઘણા એટલા સંતોષ આવું બધું કામ કર્યા કરે છે અહીંયા કાવું બેન શું કરે છે કાવું બેન ને વેકેશન પડી ગયું એટલે હવે બને કોનો બર્થડે આરાધ્યાનો બર્થડે છે આરાધ્યાનો બર્થડે છે ને કેટલું મસ્ત ગિફ્ટ પેકિંગ ઘરે જાતે બનાવ્યું છો હા જાતે બનાવેલું છે દીકરી કોની છે જો કે દીકરી જો કેવું મસ્ત લખ્યું છે તો પછી એને ગુજરાતી માંડ આવડે છે અહીંયા નાનાજી બેઠા શું છે કયો બીજું હજી તો વાર છે ગરમી તો હજી શરૂઆત થઈ છે હજી તો શરૂઆત થઈ છે એમ ક્યાંથી જાય હજી 2 મહિના રહેવાની હજી તો કેરી નથી ખાધી તમારે ગરમી ક્યાંથી જવા દેવી નવસારીમાં હજી કેરી નથી એવી હા કાવ્યાને પાછી ખાવી હા તો જો મિત્રો આવું બધું ઘરમાં ચાલે છે ને સાંજના વાગ્યા છે 5 ને 10 અને આપણી ઘરે બીજા પણ મહેમાન આજ આવવાના છે કાવ્યાને ખબર છે નહીં મોંઘેરા મહેમાન આવવાના છે અને સ્પેશિયલ આમંત્રણ દઈને વગાવ્યું મેં તો ભાઈ મને તો બહુ ખુશી છે મહેમાન આવશે ને ખુશી થઈ ગયા તમે વાત જવા દો ખુશી થઈ ગઈ છે મોંઘેરા મહેમાન આવે છે એના અરે તમે વાત જવા દો જો એના માટે ઈ પેંડા ને આ બધું બનાવે છે મોંઘેરા મહેમાન આવે છે ને એટલે પેંડા ને આ બધું અરે કેદુની વાત જોતી હતી તો પછી ઈ કેવા મહેમાન હશે બોલો કેદુની રાહ જોતી હતી તો એવા કેવા મહેમાન હશે બોલો કેવા મહેમાન હશે તો પછી વિચારો દિવસથી હું રાહ જોતો કેટલા દિવસ સારે કહેતી હતી કે ને બોલાવો પણ બોલાવતા જ નહોતા આજ મેળ આવી ગયો હા કેવા મહેમાન આવે છે તૈયારી કરવી પડે ને
કરવી પડે તારે તો પેંડા બેંડા જો એ બધું તૈયારી ચાલુ જ કરી દીધી ને અહીંયા જો મોતીની લીધો હાર તોરણ બનાવવા માંડ્યા આ મોતીથી એને બનાવીને ફૂલડે વધાવવાનું હા. મારે. ખબર છે તમને? એવું છે જોયા કરો મિત્રો કોણ મહેમાન આવે છે અને એ તારાને રાહ જોવે છે એવા મહેમાન આવે તો હું રાહ જોઉં એવા ધીમે મોંઘેરા ધીમે તમને બધી ખબર પડતી જાહે એટલે સ્કીપ કરતા નહીં અને ઈ શેમાં આવે છે તો કે ઈ તો કહું ફોર વ્હીલ માં આવે છે. ટેમ્પા ફોર વ્હીલમાં ના ટેમ્પા ફોર વ્હીલ માં થોડા આવે હા હા. તો એમાં આવે ફોર વ્હીલ માં પ્લેનમાં ટ્રેનમાં તો નહીં ફોર વ્હીલમાં મહેમાન આવે છે. બોલો લ્યો એવા કેવા મહેમાન ઈ છે ફોર ગેસ કરો તમે ત્યાં આપણે નીચે કોમેન્ટ કરો કે એવા કેવા મહેમાન ઈ છે હા ફોન હમણાં આવ્યો તો અહીંયા એરોડ્રામ સુધી આવી ગયા છે સુરત એરોડ્રામ હા ત્યાંથી હવે ફોર વ્હીલમાં અહીંયા આવશે ફોર વ્હીલમાં આવે છે તો જો બધા આતુરતાથી રાહ જોવે છે હા કાવ્યાએ તો ગિફ્ટે બનાવી રાખી છે આ એની જ છે ને નથી ઈ એની બેનપણીની છે આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા છે ને મહેમાન આવે છે ધારાના મહેમાન આવે છે ત્યાં તું હરખા આજ મહેમાનને પેંડા ખવડાવવાના મહેમાન હશે ને હું તમને ઠંડુ પાઈશ રાજી ખુશીથી રાજી ખુશીથી. કેટલાય ટાઈમથી રાહ જોતા હતા હા, ઈ મહેમાન આવે. ઈ એવા મહેમાન આવે છે મહેમાન આવે પણ આવતા જ નહોતા આવતા ને હવે- તમે બોલાવતા નહોતા એટલે આવતા નહોતા હવે બોલાવી લીધા છે એટલે હવે આવશે. હા તો જોવો હવે કોણ આવે છે અને કોણ નથી આવતું ને આ બધું હમણાં ધીમે ધીમે બધી તમને ખબર પડશે ને શું કરો હું બધી કોમેન્ટો જોઉં છું બધાને લે કોમેન્ટો જોવે છે પછી કાવ્યા આપણે ગાડી સાફ કરવાની ખબર છે ને હા આપણે ગાડી સાફ કરવાની છે આપણે પછી કાલે બહાર જવાનું છે કાલે તો વહેલું જવાનું છે વહેલું સવારમાં જવાનું 6 વાગ્યામાં જવાનું છે એટલે તું સાફ કરી નાખજે 7 વાગે. તું ફર્સ્ટ ક્લાસ સાફ કરી નાખજે એટલે મહેમાન આવે એને બેહાડી દઈ આયરે મહેમાને મને હોય નહીં હોય એટલા બધા સાડા છે થોડાક બોડીમાં છે બોડીમાં તો કાંઈ નહીં દેખે ઉપર માથે બેહાડી દેવું હું ગાડી બેસી જાય એટલા બધા વજન વાળા છે હા. તારાથી બધું વજન હા. તો રેવા જ દે ભાઈ મારે કાંઈ નથી લઈ જવા તો પછી ઈ ઘરે રહે એવું છે આ બધા આપણે બેન જ કાલ કે બહાર જવાનું ને બધા ઘરે હશે ને એની હારે રહે ઠીક આ બધા આયરે રે તો તો જો આપણા મહેમાન આવે છે જો આપણા મહેમાન આવી ગયા છે. આ મહેમાન હતા એલજી કંપનીમાંથી મહેમાન આવ્યા છે મોટા અહીંયા રસોડામાં ના લેવાય ત્યાંથી લઈ લ્યો દરવાજામાં અહીંથી આવી જાય મોટું છે મારું ગાયો વાહે આવી બસ ત્યાં રાખ દે ને તો જો હવે ધારાના મહેમાન તો ફાઇનલી આવી ગયા પણ આવડા મોટા મહેમાન ઈ વાતે સાચી હો એવડા જાડા અને એવા જ છે આવડા મોટા મહેમાન તું તો લઈ આવી ને હવે કાઉને હાથે અને ક્યાં રાખે તું પેલા ઈ વિષય હા પછી મેં વિચાર કર્યો અહીંયા રાખવાનો અહીંયા કોઈક બાયણા ધક્કો મારશે તો બધું આ જોની આમ તું જોતી નથી તો અહીંયા રાખવું
રાખવું પડે ગમે એક જગ્યાએ મને અહીંયા વાયર રાખી દેવાનું મશીનની જો, જગ્યાએ. એમાં એવું, અહીંયા રાખશું ને એટલે આ મશીન અહીંયા રાખશું તેનો વાયર લંબા પછી મેં પેલા વિચાર્યું તો અહીંયા રાખ દો અહીંયા જ રાખ દો અત્યારે જ હા, રાખી દો હા. પેલા કાવ્યા ખોલી દે ને કાવ્યા નાખીને પેલા- રાખે. આ તમે જોવો જ ખરા ના તાળી મહેમાન. પાડો, મહેમાન આવ્યા. હાલો નો પડે કાવ્યા યો, લે છે કેમ ઊભી રહે કાવ્યા, એક મિનિટ ઊભી રહે. જો પેલા પણ આને તો બહુ મોટો આજે ખર્ચો કરાવી દીધો છે. આ 550 લીટરનું ફ્રીજ લેવડાવ્યું છે 50,000 આવડું મોટું ફ્રીજ. કાવ્યા આખી હમાઈ જાય. કાવ્યા તારે એસી થઈ ગયું હો? 2 in 1 લઈ લીધું એસી નો લેવી પડે નહીં. બધી મોરી માપે રાખજે ચટણી. પણ બહુ આ મોટું ફ્રીજ તું લઈ આવી છો કાવ્યા. ઈ નથી ખોલવાનું કાવ્યા, ઈ લેમિનેશન છે. હા નથી ખોલ્યું. હા ઈ એવું હતું જ ભાઈ. તું ખોટા નામ લેતી નહીં હો મારી કાવ્યાને. હું કાઢું તું કાપતી નહીં કાંઈ. હા એક તો બિસારીને. હા, તેલી લાવો. અને હવે તે આવડો મોટો ખર્ચો કર્યો તો આજ રાત્રે તારે મને આઈસ્ક્રીમ તો ખવડાવવો જ પડશે. હા નામ માત્ર નહીં. તો જુઓ આ છે કાવ્યાનું નવું ફ્રીજ. નવું ફ્રીજ કાવ્ય કરતાંય ઊંચું એ મારા કરતાંય ઊંચું. જુઓ વાઈફાઈ વાળું હો. વાઈફાઈ વાળું હો, ઈ પાછું ડિજિટલ જોવો. આ ફ્રીજને ફ્રીઝરમાં કન્વર્ટ કરવું હોય ને તો થઈ જાય. અને વાઈફાઈ કોલિંગ થાય. કોલિંગ નો થાય હો. હા હા ને બધું વાઈફાઈ થી તમે ઓટોમેટિક ડોર ખુલી જાય એવું નથી. છે, બધું છે સિસ્ટમ. આ તો કરશે ને પછી મોબાઈલમાં બધું થઈ જાય. આ બરફ છે. કાવ્યા આખી હમાઈ જાય. છે ને હારું. હાલો કાવ્યા કંકુના કરી નાખો હવે. હાલો ગાઉ વાયરે કંકુનો ચાલુ કરે પછી 3 કલાક પછી ચાલુ કરવાનું છે. હા કાવ્યાબેન છે ને હવે છે ને કાવ્યાબેન કંકુના કરે છે, ફ્રીજને વધારે. હા હજી 3 કર નહીં. નહીં હું પકડું. કાવ્યા અમારી એવી ભાગ્યશાળી છે ને કે એના હાથે કરાવીને એટલે વર્ષે નવી વસ્તુ આવે જ છે કાંઈક ને કાંઈક. એ સાથે દોરવાનું. ઊભી સાથે હું તને દોરાવ એમ નહીં દોરવાનું તો. સાથે છે ને. તો જો મિત્રો આ કંકુના કરી નાખ્યા છે સાથીઓને, ચાંદલાને. અને આ અમારા મહેમાન સવારના રાહ જોતા હતા, આ આવી ગયા. ચાંદલા ઉપર ચોખા લગાવી. મહેમાન આ આવી મોટા ગયા. મહેમાન મેં કેદુને તમને નહોતું કેદુને કીધું બોલાવો. મોટા મહેમાન આવવાના છે. આ મોટા મહેમાન જો. કેદુને કહેતી હતી કે લઈ આવો મહેમાને પણ લાવતા નહોતા. હવે આવી ગયા ફાઇનલી. હા હવે બે અંદર બેઠા રહેજો, હા બરાબર ને. ફ્રીજમાં બધું ગોઠવી નાખ્યું હો. જો આ ફ્રીઝર અને અહીંયા જો બધું એટલે બધું ગોઠવી નાખ્યું છે. કેટલું મેડમ મોટું મોટું લાગે નહીં? તું આખી હમાઈ જા, જગ્યા લાગે. તું આખી હમાઈ જા. નહીંતર છે ને બહુ અને તકલીફ. વાઈફાઈ વાળું પાછું લેવડાવ્યું જો. હા જો આઈને દબાવીને તું બીજું બધું દબાઈમાં એ હું બતાવું માન છું. મેં સેટ કર્યું તું. સેટિંગ કરવાનું એમ. હા સેટિંગ કરીને હાવ પછી રેડી કરી નાખે. તો ચાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું અને કાલના વિડીયોમાં તમને કંઈક નવું જ જોવા મળશે, એટલે સ્કીપ કરતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.